નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉનાળામાં ખાવાની મજા પડે તેવી સુપર ટેસ્ટી ભેળ। જ્યારે કંઈ ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય તો એકવાર આ રીતે ભેળ બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। ચટપટી અને ટેસ્ટી ભેળ બનાવવા માટે એક બાઉલમાં લઈએ અડધો કપ ઝીણા સમારેલા ટમેટા। તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધા છે। સાથે અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ ઝીણી સમારેલી કાચી કેરી। તો આ ભેળની અંદર કાચી કેરી જરૂરથી ઉમેરજો, ભેળ ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે। સાથે 3 લીલા મરચાં અધકચરા વાટેલા। મરચાં તમે તીખાશ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ। એકવાર તમે આ રીતે ભેળ બનાવજો, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। હવે તેમાં ઉમેરીશું 4 કપ વઘારેલા મમરા। તો અહીંયા મેં મમરાને ઘરે જ વઘારી ઉપયોગમાં લીધા છે। સાથે 1/4 કપ ચણાની દાળ, સાથે અડધો ટીસ્પૂન ચાટ મસાલો, એક નાનું લીંબુનો રસ, 1/4 કપ બેસન સેવ અને થોડી કોથમીર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો તૈયાર છે એકદમ ટેસ્ટી ભેળ। હવે તેને સર્વ કરી લઈએ। તો એકદમ ચટપટી અને સ્વાદિષ્ટ ભેળ બનીને તૈયાર છે। ખૂબ જ સરસ ભેળ બની છે। તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।